નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 12 સાયન્સ, વિષય રસાયણ વિજ્ઞાન, યુનિટ નંબર 2, જેનું નામ છે દ્રાવણો. ટોપિક છે ઠાર બિંદુનું અવનયન અને કોયડા નંબર 2.9 અને 2.10 વિશેનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીશું ઠાર બિંદુનું અવનયન. એ પહેલાં આપણે આગળના લેક્ચરની અંદર ચાલેલું ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે કે ઇલેવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ, અને આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે ઠાર બિંદુનું અવનયન. એટલે જે આપણે ઉત્કલન બિંદુનું અવનયન જોયું એમાં તાપમાનમાં વધારો થતો હતો, જ્યારે ઠાર બિંદુનું અવનયન છે એમાં તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. જે આપણે ઉન્નયન કીધું એટલે શું થાય? વધારો. હવે આપણે અહીંયા ઠાર બિંદુનું અવનયન એટલે કે ઠાર બિંદુ છે એને આપણે ગલન બિંદુ પણ કહેવાય. તો એને ઠાર બિંદુનું અવનયન કહેવાય છે ડિફ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ. તો હવે આપણે દ્રાવણના આગળ જોયું કે દ્રાવણના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એ આપણે જે શુદ્ધ દ્રાવક છે એની સરખામણીમાં શું થાય છે કે દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થતો જોવા મળે છે. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ આપણે જે શુદ્ધ દ્રાવક છે એની સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડામાં પરિણમે છે. તો હવે આપણે જોઈએ કે પદાર્થના ઠાર બિંદુ છે, તો પદાર્થનું ઠાર બિંદુ કોને કહેવાય છે? તો કે જે તાપમાને કોઈ પણ પદાર્થની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય અને બાષ્પ દબાણ કેવા થાય? બાષ્પ દબાણ સરખા થાય. તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય છે? ઠાર બિંદુ કહેવામાં આવે છે. ફરીથી કે જે તાપમાને કોઈ પદાર્થની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય અને બાષ્પ દબાણ સરખા થાય તે તાપમાનને ઠાર બિંદુ કહેવામાં આવે છે. તો આપણે ઠાર બિંદુની વ્યાખ્યા જોઈએ. હવે કોઈ પણ દ્રાવણ છે એ ઠારણ ક્યારે પામશે? તો કે જ્યારે તેનું બાષ્પ દબાણ છે એ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ બરાબર થાય, એટલે કે સમાન થાય. હવે એ જ પ્રમાણે આપણે રાઉલ્ટનો નિયમ જોયો કે રાઉલ્ટના નિયમ પ્રમાણે કે અબાષ્પશીલ ઘન છે એટલે કે અબાષ્પશીલ જે ઘન દ્રાવ્ય પદાર્થ છે એને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને હવે તે નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થશે. તો આમ જે દ્રાવક છે એ દ્રાવકનું ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આપણે એને ગ્રાફ પરથી સમજીએ તો જોઈએ કે દ્રાવકના ઠાર બિંદુ કરતાં દ્રાવણનું ઠાર બિંદુ કેવું છે? ઘટેલું છે. પરિણામે આપણને શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. અને તેને તાપમાનમાં જે ઘટાડો જોવા મળશે તેને શું કહેવાય છે? ઠાર બિંદુ અવનયન કહે છે. કે દ્રાવકના ઠાર બિંદુ કરતાં દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે, પરિણામે આપણને ઘટાડો જોવા મળ્યો છે, તો તેને ઠાર બિંદુ અવનયન કહે છે. કોઈ પણ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ છે એ પ્રવાહી દ્રાવકના બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. કારણ કે એની અંદર શું હોય છે? જે ઘન અબાષ્પશીલ ઘન દ્રાવ્યના કણો છે એ આવેલા હોય છે. હવે આપણે ગ્રાફ જોઈએ તો વાય એક્સિસ પર શું લીધેલું છે? બાષ્પ દબાણ, જ્યારે એક્સ એક્સિસ પર આપણે તાપમાન લીધેલું છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે જ્યારે આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીશું ત્યારે આપણને શું જોવા મળશે? તો કે જે તાપમાન ઘટશે તો બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે. બરાબર. તો ધારો કે અહીંથી આ પ્રવાહી દ્રાવ્ય ઘન અબાષ્પશીલ દ્રાવ્ય માટે લઈએ તો શું થાય છે? એમાં બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. બરાબર. તો એ આપણને ક્યાં મળશે? જે અહીંયા સુધી મળશે. રાઈટ. તો આમાં તાપમાન ઘટશે એટલે બાષ્પ દબાણ પણ એનું ઘટે છે. પછી હવે આપણે જે પ્રવાહી દ્રાવક માટે લઈશું, બરાબર, એ આપણે ધારો કે અહીંયા સુધી મળે છે તાપમાન, બરાબર, અને દ્રાવણ માટે આપણે અહીંયા સુધી મળશે. તો આ જે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે જે પોઈન્ટ શું કહીશું? T0F કહીશું. T0F એટલે કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. હવે આ જે દ્રાવણ છે એ દ્રાવણ બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો જે આલેખ દોરીશું એમાં દ્રાવણને દર્શાવીશું ત્યાં જ્યાં આ બે પોઈન્ટ મળશે ત્યારે આપણે એને શું કહીશું? TF કહેવામાં આવે છે. તો TF એટલે તો કે જે આપણે પેલું શુદ્ધ દ્રાવકનું કીધું, આ દ્રાવણનું આવશે. હવે આ જે બે વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવાય છે? ડેલ્ટા TF કહેવામાં આવે છે. કે T0F એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ અને TF એટલે કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને તેમાં ઓગાળવામાં આવે છે જે ઠાર બિંદુ મળે છે એ. અને આ જે ડેલ્ટા TF છે એ શું દર્શાવશે? તો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો દર્શાવે છે, કે જેને આપણે ઠાર બિંદુ અવનયન પણ કહેવામાં આવે છે. તો
હવે આપણે અહીંયા જોયું કે દ્રાવકના બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. તો શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને આ જે ઘટાડો થાય છે એ દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે છે. તો આપણે અહીંયા સૂત્ર શું બનશે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF. કારણ કે અહીંયા શું જોવા મળશે? કારણ કે દ્રાવકના બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે? ઓછું છે. એટલે T0F માઇનસ TF થશે. હવે આ જે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન પ્રમાણે જોયું કે ઠાર બિંદુ અવનયન છે એ દ્રાવણના મોલના સમપ્રમાણમાં હોય છે. તો હવે મોલના સમપ્રમાણમાં કીધું એટલે આપણે શું આવશે કે ડેલ્ટા TF ચલે છે એમ એટલે કે મોલાલિટી માટે, રાઈટ? મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. તો ચલનાંક દૂર કરવા માટે આપણે શું કરીશું? ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ એમ. તો જે KF છે એ શું છે? સપ્રમાણતા અચળાંક, એટલે કે એને ઠાર બિંદુ અવનયન અચળાંક પણ કહેવાય છે, અથવા તો મોલલ અવનયન અચળાંક પણ કહે છે. અને તે શું જે ડેલ્ટા TF છે એ શું દર્શાવે છે? તો એ આપણે આગળ જોયેલું છે. અહીંયા ઠાર બિંદુમાં થતો ઘટાડો દર્શાવશે. હવે KF છે, KFનો એકમ શું આવશે? કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. હવે કેટલાક જ્ઞાત દ્રાવણો એટલે કે જેનું આપણે સાંદ્રતા આપણે જાણીએ છીએ, તો જ્ઞાત દ્રાવકોના KFના મૂલ્યોની યાદી આપણને જે નીચેનું કોષ્ટક છે આ કોષ્ટકની અંદર આપણે આપેલા છે, જે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે અને ઠાર બિંદુ બંને માટે. હવે આપણે જોઈએ તો આ સૂત્રોની અંદર આપણે અહીંયા મોલાલિટી છે તો મોલાલિટીની વેલ્યુ મૂકીશું. અને મોલાલિટીનું સૂત્ર શું થશે? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું અણુભાર ગુણ્યા શું આવશે? દ્રાવકનું વજન શેમાં લેવાનું છે? કિલોગ્રામમાં. પરંતુ એ પણ મૂકી શકીએ અહીંયા મોલાલિટીની જગ્યાએ. હવે જો આપણે દ્રાવકનું વજન આપણે કિલોગ્રામમાં નહીં લેવું હોય તો આપણે એને 1000 વડે ભાગવા પડશે. તો 1000 વડે ભાગીશું તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો આપણને કેવું સૂત્ર મળશે? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ડિવાઈડ બાય દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન શેમાં આવશે? ગ્રામમાં આવશે. હવે એ જે સૂત્ર છે એ આપણે અહીંયા વેલ્યુ એની મૂકી દેવાની છે. તો આપણને મળશે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1 છે. M2 છે 2 છે એ દ્રાવ્ય માટે છે, 1 છે એ દ્રાવક માટે છે. હવે આપણે આમાંથી છે M2 એટલે દ્રાવ્યનો અણુભાર શોધવો છે, તો એને આપણે કરતા બનાવીશું અને ડેલ્ટા TF છે એ અહીંયા છેદમાં આવી જશે. એટલે આપણને સૂત્ર મળશે M2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય ડેલ્ટા TF ઇન્ટુ W1. તો આમ દ્રાવ્યનું મોલર દર નક્કી કરવા માટે પણ આપણે દ્રાવ્ય અને દ્રાવકના વજન ડેલ્ટા TF હવે અને મોલર ઠાર બિંદુ અવનયન અચળાંક એ આપણે જાણતા હોવા જોઈએ, કે એના મૂલ્યો છે એ આપણે જ્ઞાત હોવા જોઈએ. હવે આપણે જોઈએ કે છે KF અને KBના મૂલ્યો છે એ કેવી રીતે મેળવી શકાય? તો KF અને KBના મૂલ્યો આપણે આ સૂત્ર પરથી મેળવી શકીએ કે KF ઇઝ ઇક્વલ ટુ F એટલે ફ્રીઝિંગ પોઈન્ટ જે ઠાર બિંદુ, અને B એટલે બોઇલિંગ પોઈન્ટ એટલે કે જે ઉત્કલન બિંદુ. તો KF ઇઝ ઇક્વલ ટુ R એ શું છે? વાયુ અચળાંક છે. R ઇન્ટુ M1 એટલે કે દ્રાવકનું આણ્વીય દળ ઇન્ટુ TF સ્ક્વેર T2F ડિવાઈડ બાય 1000 ગુણ્યા ડેલ્ટા H એટલે એન્થાલ્પી દર્શાવેલી છે. અને અહીંયા FUS કે ફ્યુઝન. હવે જો અહીંયા KB માટે શું છે? તો કે R ઇન્ટુ M1 ઇન્ટુ T2B ડિવાઈડ બાય 1000 ગુણ્યા ડેલ્ટા H જે એન્થાલ્પી છે એ અહીંયા વેપરાઇઝેશન બતાવેલી છે વેપર ફોર્મમાં. એટલે કે પોઈન્ટ અહીંયા B છે એટલે કે બોઇલિંગ પોઈન્ટ. તો બોઇલિંગ પોઈન્ટ માટે આપણે શું લખી શકીએ? પોઈન્ટ માટે આપણે બાષ્પ લખી શકીએ. શું થશે? એમાં બાષ્પ બનશે એટલે એને આપણે વેપર કહેવાય છે. જ્યારે અહીંયા ફ્યુઝન એટલે કે જે ઠાર બિંદુ માટે દર્શાવેલું છે. હવે આ જે R છે એ શું છે? વાયુ અચળાંક છે. હવે આ નીચેનું જે કોષ્ટક છે એ કોષ્ટકમાં આપણને જે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ માટેના બધી એના વેલ્યુ આપેલી છે.
હવે આપણે એના પરથી જે ઠાર બિંદુ અવનયનના જે દાખલા છે એ જોઈએ. તો 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, એટલે એનું સૂત્ર છે ઇથિલિન ગ્લાયકોલનું C2H6O2 600 ગ્રામ પાણી સાથે મિક્સ કરવામાં આવ્યું. તો આપણે ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે. તો આપણે જોતા જઈએ કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે શું થશે, દ્રાવ્ય પદાર્થ થશે, અને 600 ગ્રામ પાણી સાથે મિક્સ કરવામાં આવ્યું છે. તો W2 બરાબર 45 ગ્રામ, W1 બરાબર 600 ગ્રામ. હવે M2 જે આપણે ઇથિલિન ગ્લાયકોલ છે એનો અણુભાર, તો C2H6O12 નો અણુભાર શું થશે, કાર્બનનો 12, હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 અને ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે. અને એના જે ગુણક છે એની સાથે એને ગુણાકાર કરવાનો, એ જે મળે એનું આપણે સરવાળો કરવાનો, બરાબર. તો આપણને ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર એટલે કે M2 મળશે આપણને 62 ગ્રામ પર મોલ. અને આપણે શું શોધવાનું છે, તો કે ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF, અને દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે એટલે TF, જે દ્રાવણનું ઠાર બિંદુ દર્શાવે છે. હવે તો આપણે સૂત્ર મૂકીશું ડેલ્ટા TF શોધવા માટે. જો TF પહેલાં શોધીશું તો જ આપણને ડેલ્ટા TF શોધીશું તો જ આપણને TF મળશે, એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ મળશે. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું થશે એનું સૂત્ર, તો કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W2, જે આપણે શેમાં લેવાનું છે, ગ્રામમાં લેવાનું છે. ગ્રામમાં લીધું છે એટલે આપણે એને 1000 વડે ગુણેલા છે ઉપર, રાઈટ. જો અહીંયા કિલોગ્રામમાં લીધા હોય તો અહીંયા 1000 વડે ગુણવાના આવશે નહીં. તો એમાં વેલ્યુ મૂકવાની, KFની વેલ્યુ કેટલી આપેલી છે. હવે અહીંયા આપણે પાણી લીધેલું છે, તો પાણી માટે KFની વેલ્યુ થશે, પાણી માટે જે KFની વેલ્યુ 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ, જ્યારે પાણી માટે KBની વેલ્યુ થશે 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. તો અહીંયા એની વેલ્યુ આપણને કેટલી લેવી પડશે, KF માટેનું મૂલ્ય શું છે, જે આપણે આગળના કોષ્ટકની અંદર જોઈ લીધેલી છે, બરાબર. પાણી માટેનું કેટલી આવશે, 1.86 KF માટેની. હવે પછી આવશે W2 કેટલું છે, 45 ગ્રામ ગુણ્યા 1000 ડિવાઇડ બાય M2 62, અને W1 આવશે. તો એનું આપણે કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે 2.2 કેલ્વિન. હવે આપણે ડેલ્ટા TF મળી ગયો છે, એટલે કે ઠાર બિંદુ અવનયન શોધી લીધું છે. હવે આપણે શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ, તો TF શોધવાનું છે. તો આ સૂત્ર મૂકીશું આપણે કે ડેલ્ટા TF T0F માઇનસ TF. તો અહીંયા દ્રાવકનું ઠાર બિંદુ કેવું છે, વધારે છે, T0F માઇનસ TF કરવું પડશે. તો શું છે, TF શોધવાનું છે. તો TF બરાબર શું આવશે, T0F, આ ડેલ્ટા TF આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, ડેલ્ટા એટલે T0F માઇનસ ડેલ્ટા. હવે T0F કેટલું છે, તો T0F એટલે કે પાણી માટે લેવાનું છે આપણે શુદ્ધ દ્રાવકનું, રાઈટ. તો એ કેટલું થશે, 273.15 માઇનસ ડેલ્ટા TF આપણે કેટલું મળેલું છે, 2.2. હવે એનું કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે 270.95 કેલ્વિન. હવે આવશે કોયડા નંબર 2.10. 1.0 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. તો આ દ્રાવક થઈ જશે. તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો થાય છે. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ છે. તો આપણે દ્રાવ્યનું મોલર દળ ગણવાનું છે. તો આપણે જોઈએ કે 1.0 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય કે W2 બરાબર 1.0 ગ્રામ, W1 બરાબર શું થશે, 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે એટલે એ દ્રાવક થશે. બેન્ઝીનમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા TF કેટલો મળશે આપણને, 0.40 મળશે, રાઈટ. અને બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે કે KFની વેલ્યુ આપેલી છે આપણને 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. અને આપણે શું શોધવાનું છે, દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે, M2 શોધવાનું છે, દ્રાવ્યનું કીધેલું છે, રાઈટ. તો આપણે M2 શોધવાનું છે. તો જોઈએ પહેલાં આપણે સૂત્ર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1 જે ગ્રામમાં લીધેલું છે. હવે આપણે દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે એટલે કે M2 શોધવાનું છે. તો M2 ને આપણે અહીંયા કરતા બનાવીશું એટલે આપણને સૂત્ર મળશે KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય ડેલ્ટા TF ઇન્ટુ W1 જે આપણે ગ્રામમાં લેવાનું છે. હવે અહીંયા આપણે બધાની વેલ્યુ મૂકવાની છે. તો KFની વેલ્યુ આપણને
કે 5.12 બરાબર ઇન્ટુ W2 કેટલો આપણને આપેલો છે 1 આપેલો છે ગુણ્યા 1000 ડિવાઈડ બાય ડેલ્ટા TF આપણને કેટલો આપેલો છે 0.40 ઇન્ટુ W1 કેટલો છે 50 બરાબર. તો હવે અહીંયા શું થશે, અહીંયા પોઈન્ટ છે 5.12 અને અહીંયા 0.40 છે, તો બંનેને પોઈન્ટ દૂર કરવાના છે એટલે 5.12 છે એના પોઈન્ટ દૂર કરીશું એટલે 552 અહીંયા છેદમાં 100 આવશે. હવે અહીંયા 0.40 છે તો અહીંયા પોઈન્ટ દૂર કરવા માટે આના છેદમાં 100 મૂકવા પડશે, પણ અહીંયા છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે, તો ઉપર નીચે બે 100 આવી જશે રાઈટ, અહીંયા 100 ને અહીંયા 100, તો આ બે ઉપર નીચે 100 ઉડી જશે, પછી અહીંયા 2 શૂન્ય જશે રાઈટ. તો ઉપર કેટલા વધશે તો કે 512 ગુણ્યા 1 ગુણ્યા 10 ડિવાઈડ બાય 4 ગુણ્યા 5. તો હવે અહીંયા શું વધશે તો કે 512 ગુણ્યા 10 10 એકા 10 ડિવાઈડ બાય 4 50 20. તો આ રીતે મળશે આપણને, તો 10 દુ 20. ઓકે, તો હવે આપણને મળશે 512 ડિવાઈડ બાય 2 અને એનો ભાગાકાર કરતાં આપણને મળશે 256 ગ્રામ પર મોલ આપણને, કારણ કે આપણે અહીંયા શું શોધેલું છે કે દ્રાવ્યનું મોલર દળ શોધેલું છે. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરવાનો હતો.